નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ પર 1111 જેટલા અંગ્રેજી વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. મિત્રો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ સુધી આ અંગ્રેજી વ્યાકરણના વિડીયો અવશ્ય શેર કરજો. બીજું કે દોસ્તો, જે વિદ્યાર્થીઓ ધોરણ 9થી 12માં અભ્યાસ કરે છે, ધોરણ 9થી 12માં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એવા વિદ્યાર્થીઓ સુધી પણ આ અંગ્રેજી વ્યાકરણના વિડીયો ખૂબ જ ઉપયોગી છે. તે દોસ્તો, એવા વિદ્યાર્થીઓ પાસે પણ આ વિડીયો પહોંચે તેવા પ્રયત્ન કરશું અને આપ પણ એક શુભ કાર્યના યશદાતા બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. દોસ્તો, કરંટ અફેર્સ અત્યારે મિત્રો પરીક્ષાનો એક ભાગ બની ગયો છે. કરંટ અફેર્સ એક્ઝામનો એક ભાગ બની ગયો છે. દેશ વિદેશમાં બનતી અનેક ઘટનાઓથી વિદ્યાર્થી વાકેફ હોવો જોઈએ. તે હેતુને અનુસંધાને હાલ પરીક્ષાનો એક ભાગ એટલે કે કરંટ અફેર્સ આજે દોસ્તો તમારી સમક્ષ હું 172મો એપિસોડ જ્યારે રજૂ કરું છું ત્યારે ખરેખર હું ખૂબ જ આનંદ અનુભવું છું, ધન્યતા અનુભવું છું. દોસ્તો, દેશ વિદેશમાં બનતી અનેક ઘટનાઓ, ઇતિહાસ, ભૂગોળ, સમાજ, એવોર્ડ્સ, અનેક યોજનાઓ, સાહિત્ય, આ તમામ બાબતો અહીંયા કરંટ અફેર્સમાં ભણી લેવામાં આવેલ છે. મિત્રો, ખાસ વિનંતી કે જે વિદ્યાર્થીઓ નિયમિત છાપું પણ વાંચી શકતા નથી તો એવા વિદ્યાર્થીઓ સુધી આ સમાચાર ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેવી મને અપેક્ષા છે. તેથી એવા વિદ્યાર્થીઓ સુધી આ સમાચાર, આ એપિસોડ પહોંચાડવા આપ સૌ દોસ્તોને નમ્ર વિનંતી કરું છું. દોસ્તો, સમાચારમાં એક નજર નાખીએ એ પહેલાં મિત્રો આપ સૌ મિત્રોને ખાસ વિનંતી છે કે અહીંયા હું જે સમાચાર પ્રસ્તુત કરી રહ્યો છું આ સમાચાર અમારા અભ્યાસની એક મર્યાદાને અનુરૂપ આ સમાચાર હોય છે. દોસ્તો, કાશ કોઈ જગ્યાએ કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપરનો અભ્યાસ પણ દોસ્તો અવશ્ય કરી લેશો. સમાચારમાં એક નજર નાખીએ તો તાજેતરમાં જ ગુજરાત રાજ્યના ચોથા નાણાં પંચના અધ્યક્ષ તરીકે યમલ વ્યાસની નિમણૂક કરવામાં આવેલ છે. ખાસ યાદ રાખજો, ચોથું નાણાં પંચ અને તેના અધ્યક્ષ એટલે કે યમલ વ્યાસ. કયા રાજ્યની વાત કરવામાં આવે છે? તો ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે છે. મિત્રો, તાજેતરમાં જ આવાસ અને શહેરી મંત્રાલયનું નામ ખાસ યાદ રાખજો, આવાસ અને શહેરી મંત્રાલય દ્વારા ભુવનેશ્વર શહેરની સિટી વિથ ધ બેસ્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમને એવોર્ડ આપવામાં આવેલ છે. ભુવનેશ્વર શહેરને સિટી વિથ ધ બેસ્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ કયા શહેરને આપવામાં આવ્યો છે? તો ભુવનેશ્વર. કયા મંત્રાલય દ્વારા? તો આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો છે. મિત્રો, જીપીએસસીની અંદર નવા ચેરમેન તરીકે હસમુખભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. આપણે તેઓને ખૂબ સારી શુભકામનાઓ પાઠવીએ છીએ. દોસ્તો, તાજેતરમાં જ વર્ષ 2024 માટે કવેશ્વર દલપતરામ એવોર્ડ માટે શ્રી પ્રવીણ પંડ્યાની પસંદગી કરવામાં આવી છે. વર્ષ 2024 માટે કવેશ્વર દલપતરામ એવોર્ડ માટે કોની પસંદગી કરવામાં આવી છે? પ્રવીણ પંડ્યાની પસંદગી કરવામાં આવેલી છે. મિત્રો, તાજેતરમાં ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ સંજીવ ખન્નાની નિમણૂક કરવામાં આવી છે. કેટલામાં છે તેઓ? તો 51મા મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ સંજીવ ખન્નાની નિમણૂક કરવામાં આવેલી છે. મિત્રો, તાજેતરમાં જ ઇસરો દ્વારા લેહ ખાતે ભારતનું પ્રથમ એનાલોગ સ્પેસ મિશન શરૂ કરવામાં આવેલું છે. ઇસરો દ્વારા લેહ ખાતે ભારતનું સૌ પ્રથમ એનાલોગ સ્પેસ મિશન શરૂ કરવામાં આવેલું છે. મિત્રો, તાજેતરમાં જ વિજયા રાહટકરની રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. નામ યાદ રાખજો, વિજયા રાહટકર રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ તરીકે તેઓની નિમણૂક કરવામાં આવેલી છે.
મિત્રો, તાજેતરમાં જ રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2023માં શ્રેષ્ઠ રાજ્ય કેટેગરીમાં ગુજરાતે 3જું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ખાસ યાદ રાખજો, ગુજરાતે કેટલામું સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો ગુજરાતે એમાં 3જું સ્થાન પ્રાપ્ત કરેલું છે. મિત્રો, રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2023ની વાત કરીએ છીએ. મિત્રો, તાજેતરમાં ડૉક્ટર એસ સોમનાથને પ્રતિષ્ઠિત IAF વર્લ્ડ સ્પેસ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે અને આપવામાં આવેલો છે. ડૉક્ટર એસ સોમનાથને પ્રતિષ્ઠિત IAF વર્લ્ડ સ્પેસ એવોર્ડ આપી અને તેઓની શક્તિને સન્માનિત કરવામાં આવેલી છે. મિત્રો, સમાચારમાં અંતિમ સમાચાર તરફ એક નજર કરીએ તો ભારત ખાતે માલાબાર યુદ્ધ અભ્યાસ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. કયા દેશ ખાતે? તો કે ભારત ખાતે. શેનું? માલાબાર યુદ્ધ અભ્યાસ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો, આ સાથે ટોપ 10 ન્યૂઝ અહીંયા સમાપ્ત કરીએ છીએ. મિત્રો, ફરી એકવાર આપ સૌ દોસ્તોને ખાસ વિનંતી કરું છું, દોસ્તો, એજ્યુકેશન ટચ નામની આપણી જે આ યુટ્યુબ ચેનલ છે, મિત્રો, વધુમાં વધુ આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો. અને દોસ્તો, વધુમાં વધુ આ વિડીયો જે વિદ્યાર્થીઓ ખરેખર ખૂબ જ રાત દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ આ શુભ કાર્યના યશભાગી બનશો તેવી હું આપની પાસે પણ અપેક્ષા રાખું છું. ચલો દોસ્તો, ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.